વાળ તો એટલા સરસ હતા કે ચોટલો આટલો જાડલો આવે, પણ ખબર નહીં હમણાંથી તો બહુ જ વધારે પડતા મારા હેરફોલ થાય છે. પણ સાંભળો, કેમ થાય કે તમને પૂરતું નોલેજ નથી, બરોબર? જે દિવસે નોલેજ મળશે એક પણ વાર નહીં ખરે, બરાબર? હું કહું એ પ્રમાણે બધું ફોલો કરવાનું, એટલે સરસ, બરાબર? જો આ રીતે વાળ ખરતા હોય છે, બધા બહુ જણ આવે છે, દેખાય છે? તો એ મને કહે છે કે બીનાબેન તમે રીલ મૂકો છો તો મને થોડુંક કહો કે કેમ આવી રીતે હેર ખરે છે, બરાબર? હવે આમાં તો બહુ જ બધું છે નોલેજ મારી જોડે, હું તમને થોડું થોડું કરીને દરરોજ શેર કરીશ, બરાબર? હવે આ બેન કહે છે કે તમે મને કંઈક કરી આપો, બરાબર? હવે અત્યારે તે પોતે તેલ એટલું બધું નાખીને આવ્યા છે ને, પહેલી તો એ જ એમની ભૂલ છે. હું એમને સમજાવીશ કે આટલું બધું તેલ કેમ નહીં નાખવાનું, તેલ થોડુંક જ નાખવાનું છે, આટલું બધું નહીં. પહેલા તો એ જ કારણથી તેલ નાખો ત્યારે વધારે ઉતરે છે ને, તેલ નાખે એટલે વધારે જ ઉતરે, બરાબર? હવે પહેલી વસ્તુ તો તમારે તેલ નાખવાનું બંધ કરવું પડશે. જ્યાં સુધી હેર ખરે છે ત્યાં સુધી બિલકુલ તેલ નહીં નાખવાનું, બરોબર? અને આપણા ત્યાં તમને હું બધી રીતે બધું સમજાવીને બધું કરીને કરીશું, એક પણ વાળ ખરશે નહીં, બરાબર? અને કેટલું તેલ નાખવાનું, શું, ક્યારે, બધું જ તમને સમજાવી દઈશ. ખ્યાલ આવ્યો? એક મિનિટ. હવે ઓઇલ કોણે નાખવાનું? તો જે ડ્રાય સ્કિન છે, જેને ખબર પડી જ જાય પોતાને કે ડ્રાય છે, ઓઇલી છે, કઈ સ્કિન છે. ના ખબર પડે તો હું કહીશ તમને. હા, જેનું ઓઇલી ફેસ છે તો ઓઇલ નહીં નાખો ને તો કુદરતી ઓઇલ નીકળે જ છે આપણા હેરમાંથી, બરોબર? એટલે ચાલશે. હા, તમને ઈચ્છા હોય તો જ્યારે ધોવાનું હોય એના આગલે દિવસ રાત્રે એક કેટલું કે સિરમ નાખતા હોઈએ ને, કેટલું 2-4 ડ્રોપ્સ એ હાથમાં મિક્સ કરીને સાઈડ લગાવી દેવાનું આગલે દિવસ રાત્રે. સેમ ડે ધોવા જાઓ ને તરત તમે ધુઓ એવું નહીં કરવાનું, કારણ કે ઓઇલ નીકળશે નહીં, તમારા વાળ બિલકુલ ખરાબ ના ખરાબ રહેશે અને અંદર બેક્ટેરિયા થશે, ખરવાના ચાલુ થઈ જશે, બરોબર? જો પહેલા કેવું છે કે આ ઓઇલ જે નાખવાની જે રીત પદ્ધતિ છે ને કોઈને ખબર જ નથી. આટલું વાટકી ભરી ભરીને તેલ નાખી દે છે હેરમાં, આટલું બધું તેલ નંખાય જ નહીં. આપણે શરીરમાં ખાવા કેટલું જોઈએ? ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે બટાકાવાળા બનાયા છે, કોઈ 8 ખાય 10 ખાય, પણ કોઈ 25 ખાઈ જાય તો એને ઝાડા થઈ જવાના ને, ડાયરિયા થઈ જવાના ને, બરોબર? તો આ બેન આટલું બધું તેલ નાખશે તો વાળને શું થશે? વાળ ગભરાઈ જશે, એવું બાપા રે મરી ગયો કેવું, ખરવાના જ ચાલુ થઈ જાય અંદર. અને બીજી વસ્તુ શું, આટલું બધું તેલ નાખ્યું હોય એટલે હેર વોશ 4-5 વાર કરે ને તો તેલ તો રહી જ જાય, બેક્ટેરિયા વધી જાય ઉલટાના, અને એના લીધે ખરવાના ચાલુ થઈ જાય, ઓઇલ નીકળે ના. આટલું બધું તેલ નાખ્યું હોય તો તમે એટલું બધું ધો કરો તો થોડુંક ઓઇલ તો રહી જ જાય, તમારા ઓઇલી જ હેર લાગે, એક વાર છૂટો ના લાગે ધોયા પછી. એટલે પહેલા તો ઓઇલ એકદમ ઓછું, 1 ચમચી જ નાખવાનું. અને જેને ઓઇલી બોડી છે, ધારો કે ઓઇલી ભગવાને ઓઇલી શરીર એટલે ફેસ ઓઇલી હોય, એમને તો ઓઇલી બિલકુલ ઓઇલ નહીં નાખવાનું. જો આપણે ઓઇલનું તો વાત કરી, બરોબર બધી. હા, એક વસ્તુ એમાં કહેવાની રહી ગઈ કે જ્યારે આપણા હેર ફોલ થતા હોય ને ત્યારે મસાજની જેને આદત હોય ને બંધ કરી દેવાની, કે ઓઇલ નાખ્યું ચલો મસાજ કરીએ, એ નહીં કરવાનું. જ્યારે આપણા હેલ્ધી વાળ હોય, એક પણ હેર ના ખરતું હોય ને ત્યારે ઠીક છે, આપણે 5-10 મિનિટનું મસાજ કરાવીએ, વસ્તુ અલગ છે. હા, પછી કોઈ એમ કે મને બહુ જ માથું દુખતું હતું એટલે મેં તેલ નાખ્યું ને મસાજ કર્યો, પણ હેર ફોલ થતું હોય ત્યારે આવું નહીં કરવાનું. એના પોઈન્ટો હોય એ બધા દબાઈ દેવાના સહેજ, બધા જે થોડું માથું દબાવડાવી દેવાનું હલકા હાથે એટલે માથું ઉતરી જાય. પણ આવું ઘસીને માથું ઉતારવાની કોશિશ નહીં કરવાની, ત્યારે આપણા જે રૂટ્સ એટલે જે મીન્સ મૂળિયા છે ને, હેરના મૂળિયા એ ઢીલા હોય ને ઢીલા પડી જશે. હવે આ ખ્યાલ આવ્યો, ઓઇલમાં કંઈ પણ કન્ફ્યુઝન હશે તો હું ફરી કહીશ તમને. પણ અત્યારે બીજું એક વસ્તુ છે કે હેર વોશ. હવે ક્યારે, કેવી રીતે, કેટલી વખત, શું ધોવું એ પણ નોલેજ હું તમને શેર કરું. હવે જો આપણે ગરમીની સિઝન હોય તો દર 3જે દિવસે ધોવું પડે, બરાબર? એટલે અઠવાડિયામાં 2 થી 3 વખત થઈ જાય. તો વિન્ટરમાં ચાલી જાય, અઠવાડિયામાં 2 વખત
કે 4 દિવસે એકવાર ચાલી જાય વિન્ટરમાં, પણ આ ધોવું પડે, બરાબર. એક આ છે. પછી બીજું શું કે વાળ કેમ રાખીને ધોવા. નાહતી વખતે આપણે આખા આમ વાળ આગળ નહીં લઈ દેવાના. લેડીઝની વાત છે, જેન્ટ્સની નથી. જે આમ નહાતી વખતે આમ આગળ લાવી દઈએ વાળ, એવું નથી કરવાનું. નહાતી વખતે હેર આવી રીતે પાછળ જ રાખવાના છે અને હેર વોશ કરવાનું છે, બરાબર. એ મેઇન ધ્યાન રાખવાનું, કારણ કે આગળ પાછળ કરવામાં એક તો વાળ ગૂંચાઈ જાય ને તૂટે ને બધું થાય, બરાબર છે. એટલે એક આ ખાસ ધ્યાન રાખજો. હવે ધારો કે આપણે જે બી શેમ્પૂ વાપરવાનું છે એનું તો હું નોલેજ આપીશ તમને, કયા હેરમાં કયું વાપરવું કયું ના વાપરવું. પણ આજે હું એ કહું તમને કે શેમ્પૂ કેવી રીતે વાપરવું. તમે એમ કહો છો એમાં શું કેવી રીતે વાપરવાનું, શેમ્પૂ લીધું ધોઈ કાઢ્યું, એવું નથી. શેમ્પૂ આપણે લીધું લગભગ આટલું, બરાબર. પછી ટબલરમાં પાણી ભરવાનું છે, એમાં શેમ્પૂ નાખીને બરોબર હલાવવાનું અને પછી ધોવાનું. એ પહેલી વાર તમે ધોશો ને ત્યારે મેલ છે કે તેલ છે કે થોડું ઘણું જે બી એ નીકળશે, એટલે ફીણ નહીં થાય. પાછું ફરીથી એ જ પ્રમાણે કરવાનું, બીજી વાર ધોવાનું. બીજી વાર ધોયું ને મસ્ત મજાનું ફીણ થઈ ગયું સરસ તો ઓકે છે. ના થયું તો ત્રીજી વાર પણ રિપીટ કરવાનું. હા, પણ 2 વખતમાં તો થઈ જ જાય, બરાબર. અને પછી સરસ ધોયું અને સાદા પાણીથી ધોઈ કાઢ્યું. પહેલાં મેં આગલા વિડીયોમાં સમજાવ્યું તેમ ઠંડી હોય તો હું ફાડું ને ગરમી હોય તો રૂટીન જે નળમાંથી આવતું હોય એ પાણીથી આપણે વધારે પાણીથી કાઢી દેવાનું. ઓછું પાણીની કંજુસાઈ નહીં કરવાની. ઇન્ડિયામાં તો ઘણું પાણી છે. વધારે પાણીથી બધું કાઢી દેવાનું. હા, પછી અત્યારે આ વાતાવરણ કેવું છે, બહુ જ ખરાબ છે, એટલે કન્ડિશનર તો વાપરવાનું જ છે. એ હું હવે તમને સમજાવું કેવી રીતે. હા, હવે શેમ્પૂનું તો સમજાવ્યું મેં તમને, બરાબર. હવે કન્ડિશનર કરવું જરૂરી એટલા માટે છે કે વર્ષો પહેલાં અમારા જમાનામાં તો કંઈ જ નહોતું. અમારો જમાનો એટલે હું બોર્ન 68માં છું, એટલે અમારો જમાનો કહી શકું. અમારા વખતે આટલું પ્રદૂષણ નહોતું, એટલે આવું કન્ડિશનર બી નહોતું, બધું ચાલી જતું હતું. પણ અત્યારે આ બધું વાતાવરણ બહુ ખરાબ છે, એટલે વાળ બગડે. તો કન્ડિશનર લેવાનું, પણ કેવી રીતે, ધારો કે આ પાઉચ છે કન્ડિશનરનું, એ હું તમને કહીશ. મારા શેમ્પૂ જોડે અમે આપીએ છીએ, એ અડધું જ લેવાનું. કેટલું, આ જે હોય ને એમાંથી અડધું ટબલરમાં પાણી લેવાનું, એમાં મિક્સ કરવાનું, બાકીનું અડધું રહેવા દેવાનું નેક્સ્ટ ટાઈમ વાપરવા માટે. પાણીમાં મિક્સ કરવાનું, વાળમાં નાખી અને તરત સાદા પાણીથી કાઢી દેવાનું, બરાબર. આ રીતે કન્ડિશનર કરવાનું. કારણ કે બધાનો પ્રોબ્લેમ એ છે કે અમે કન્ડિશનર કરીએ તો વાળ વધારે ખરે છે. એમની વાત સાચી છે, કારણ કે કન્ડિશનર કરો એટલે હેરફોલ થતો હોય ને વધારે થાય. મારા હેલ્ધી વાળ છે, બરાબર, તો એમાં બી હું કન્ડિશનર કરું ને, જો વધારે લઉં ને તો લટ નીકળે જ એકાદ બે. પણ આપણે કેટલું લેવાનું છે, અડધું. પાણીમાં મિક્સ કરવાનું, રેડિયું તરત કાઢી દેવાનું, તો કશું નહીં થાય, બરાબર. આજે આપણે મહેંદી અને હેર કલર વિશે માહિતી આપીશું, કારણ કે મારા કસ્ટમરના મેસેજ આવ્યા છે કે તમે બીનાબેન આનું કંઈ નોલેજ હોય તો શેર કરો ને એમ. તો મેં કીધું નોલેજ તો છે, ચલો શેર કરી દઈએ. તો જો નાની ઉંમરમાં જે વ્હાઈટ વાળ આવે છે ને એ, અને આપણે ઉંમર પ્રમાણે આવે છે જે 30-35 વર્ષ પછી આવે છે, એ બંને વિશે તમને માહિતી આપીશ, બરાબર. ઓકે. જો નાની ઉંમરમાં સફેદ વાળ આવે ને તમારે, તો બહુ ડરવાનું નહીં. જો ચિંતા કરશો ને તોય વધી જશે કે હા મારે વાળ આવવાનું ચાલુ થઈ ગયા, આયા તો આયા, એમાં શું છે, ડરવાનું શું છે, બરાબર. હવે એમાં કેવું છે કે હર્બલ પેક છે, એ તમારે વાળમાં વ્હાઈટ વાળ આવતા અટકાવે બી ખરા, અને જે 2-4 વાળ આવ્યા હોય ને એને થોડોક કલર કરી દે કોપર જેવો, બરાબર. તમારે મહેંદી નહીં નાખવાની. કલરવાળી મહેંદી મળે ને એનાથી તમારે બહુ જ વાળ બે હશે ને તો 20 કે 200 વાળ ધોળા થઈ જશે, બરાબર. પણ કલરવાળી મહેંદી નહીં લગાડવાની તમારે અત્યારે. હા, આપણી જોડે એક હર્બલ પેક છે, જો તમારે જોઈતું હોય તો. એ આવું આવે, એમાં આટલી જ મહેંદી આવે અને બીજી બધી 15 વસ્તુઓ હર્બલ આવે. એ તમારે થોડું થોડું લગાવવાનું હોય, જ્યાં વ્હાઈટ વાળ હોય ત્યાં. બધે આખા હેરમાં જરૂર નથી. હા, આખા હેરમાં લગાવાય, પણ ક્યારે 5-6 મહિને એકવાર લગાવાય કે સિલ્કી થાય, આનાથી વાળ સિલ્કી બી થાય. પણ જ્યારે વ્હાઈટ વાળ હાઇલાઇટ થતા હોય ત્યારે થોડુંક પલાળી 1 કલાક છાશમાં પલાળી રાખવાનું હોય, અને વાળમાં 1 કલાક રાખવાનું, પછી કાઢી દેવાનું. એટલા જ એરિયામાં લગાવી દેવાનું, બધે આખા વાળમાં નહીં લગાવવાનું. કારણ કે મહેંદી લગાવવાની હું ના જ પાડું છું, મહેંદી વાળમાં નહીં લગાવવાની. એનું પણ રીઝન છે, હું તમને જણાવું. મહેંદી લગાવવાની કેમ નહીં એ મેઇન રીઝન કહું કે મહેંદી તો બધા કે હર્બલ, કેમ નહીં લગાવવાની. હવે મહેંદી તમે આટલું મોટું તાવડું ભરીને પલાળો, બરાબર, પછી લગાડો. વચ્ચે એક બેન આવ્યા હતા
મહેંદી લગાડીને. મેં કીધું કેમ? તો કે હું તો આખો દિવસ રાખીશ ને પછી મોડા ધોઈશ. મેં કીધું કેમ ભાઈ, ટકલા થવું છે? તમે મહેંદી લગાડી તો એનો 1 જ કલાકમાં કાઢી નાખવાનું હોય છે ને આટલું બધું થોડું લગાવવાનું. હા, 6 મહિને એકવાર લગાડો સિલ્કી કરવા માટે, પણ તમારા જેટલા વ્હાઈટ વાળ છે એટલામાં જ ચોપડી દો, કંઈ વાંધો નથી. એટલા વાળ થોડા હાઇલાઇટ, એટલે મીન્સ થોડુંક વ્હાઈટ જતું રહેશે, બહુ થઈ ગયું. આખા વાળમાં તમે લગાડશો આટલી બધી મહેંદી 2 કિલો વજન જશે અને મૂળિયા ઢીલા થઈ જશે, ખળવાના ચાલુ થઈ જાય આપણા વાળ, જે હેરફોલ થતું હોય ચાલુ થઈ જાય. અને પછી કે હા મારા હેરફોલ થાય છે, શું કરું? પણ પોતે જ ખોરાક કરતું હોય, પોતે જાતે જ પોતાના વાળ બગાડતા હોય તો નોલેજ ના હોય એટલે એવું કરે. બરાબર? એટલે આવું નહીં કરવાનું. બરાબર છે? જેટલા વાળ વ્હાઈટ છે એટલામાં જ લગાવવાનું અને બહુ ટેન્શન નહીં લેવાનું. હા, હવે જો બધા જ વાળ વ્હાઈટ આવી જ ગયા છે એટલે કલર કરવો જ પડશે. કારણ કે એક જણે પૂછ્યું કે કલર કરીએ કે ના કરીએ, તો મેં કીધું કરવું તો પડશે જ ને, નહીંતર આપણે ઉંમર લાયક દેખાઈશું વ્હાઈટ વાળ સાથે. એટલે ઉંમર ના દેખાડવી હોય તો આપણે કલર તો કરવો જ પડશે સારા દેખાવા માટે. બરોબર ને? સારા દેખાવા માટે કપડાં સરસ પહેરીએ તો કલર ના કરીએ તો કેવા લાગીએ? તો કલર કરવાનો, ટ્યુબ કલર. બરાબર છે? અને તમને જે બધું અંદર મિક્સિંગ કરવાનું હોય ને, જે લિક્વિડ ને ટ્યુબ, એ તમને ના ફાવતું હોય તો પાછું એમાંય પ્રોબ્લેમ છે જાતે, તો અહીંયા આવી જવાનું, આપણે પ્રોપર રીતે બધું કરી આપીએ સરસ, ઓછી રેન્જમાં સરસ થઈ જાય તમારે. બરાબર? હવે જો તમે એક બેન હમણાં વચ્ચે આવ્યા હતા તો એમ કે આંટી જો ને મારા વાળ કેવા છે એમ, એટલે એ કરાવે છે સ્પાને એવું ક્યારેક ક્યારેક કરાવે છે, પણ એક ભૂલ શું કરે છે કે મેં એમને કીધું હતું કે દર 2 મહિને મારા ત્યાં સહેજ વાળ કપાવવા આવી જવાનું. બરાબર? મારી કાતર મરાવવા આવી જવાનું, એમ તો વાળ હેલ્ધી રહે. દર 2 મહિને થોડા ટ્રીમિંગ કરાવવાના. તો મેં કીધું કેમ આવ્યા નહીં? તો કે હવે ટાઈમ નહોતો ને તો જાતે કાતર મૂકી દીધી. ઓ બાપરે, મેં કીધું આવું નહીં વિચારવાનું. જેનું કામ જે કરે, આ જિંદગીમાં સૂત્ર તમે ગોખી મારવાનું. હવે તમે જાતે કાતર મૂકી, તમને એના લેવલ પ્રમાણે કટિંગ ના થાય એટલે તમારું ફરીથી હેર જે ખરવાનું હોય એ ચાલુ થઈ જાય. બરાબર? એટલે આવું નહીં કરવાનું. તમે 100-150 રૂપિયા બચાવવા માટે આવું કરશો તો કરોડોના વાળ ઓછા થઈ જશે. બરાબર? એટલે અહીંયા આવી જવાનું, પ્રોપર મારી કાતર મરાવવાની, તો જિંદગીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને જે તમારા હેર છે ને એ હેલ્ધી રહેશે એકદમ. બરાબર? હા, હવે તમે કહેશો કે બીનાબેન હવે ખબર નથી ને આવી બધી ભૂલ કરી દીધી, તો ડેન્ડ્રફ તો છે જ. બરાબર? તો આપણા ત્યાં સ્પા ને બધું થાય છે ને એમાં ઇન્સ્ટન્ટ ડેન્ડ્રફ જતો રહે છે. બરાબર? હવે તમે ધારો કે દૂર હો, મારા ત્યાં આવી ના શકતા હો સ્પા ને બધું કરાવવા, ટ્રીટમેન્ટ એ જે ડેન્ડ્રફ બગાડવાની ટ્રીટમેન્ટ છે એ કરાવવા તમે ના આવી શકતા હોય, દૂર હોવ, તો તમે શું કરશો? બરાબર? તો એના માટે તમારે શું કરવાનું છે? ટ્રાન્સપરન્ટ શેમ્પૂ લેવાનો, વ્હાઈટ લિક્વિડવાળો નહીં, એને ચોકડી મારી દો. ટ્રાન્સપરન્ટ શેમ્પૂ એ દરરોજ કરો તમે, સળંગ 4-5 દિવસ દરરોજ. કેમ કે જે પણ આપણું ડેન્ડ્રફ છે ને દરરોજ ઓછો થાય. તમે અઠવાડિયામાં 2 વાર કર્યો તો આજે થોડો ઓછો થયો, પાછો થઈ જશે. જ્યારે ફરી ધોઈશું ત્યારે પાછો આવી ગયો હશે, એટલે ઓછો નહીં થાય, એમનો એમ રહેશે. એટલે તમારે ભગાડવો હોય ડેન્ડ્રફ તો દરરોજ કરો, દરરોજ સવારે કરી કાઢો શેમ્પૂ. બરાબર? અને વધારે પાણીથી, અને જે મેં કીધું એમ ડાયરેક્ટ નહીં, ટબલરમાં પાણી લીધું, શેમ્પૂ નાખ્યું, ધોયું. સળંગ 4-5 દિવસ કરશો ને શેમ્પૂ, અને પછી મને મેસેજ કરજો કે હા બીનાબેન તમારી ટ્રીક જોરદાર હતી, હવે મારી જોડે અંદર સ્કાલ્પમાં છે નહીં ડેન્ડ્રફ. બરાબર? કોઈને વધારે હોય તો અઠવાડિયું સળંગ ધોવો, પણ ધોવો. બરાબર? હા, જો તમને બધાને કહું કે તમને હું બોલું છું એ ગમતું હોય, કે મારા સજેશન ગમતા હોય ને તમને, તો તમે મારી આઈડી ઇન્સ્ટાગ્રામની છે ને એ ફોલો કરો. કારણ કે અત્યાર સુધી હું આ બધા માનતી નહોતી, બધાએ મને પરાણે આમાં નાખી છે. અમારા જમાનામાં આવું બધું હતું નહીં. હવે આમાં હું આવી છું તો તમે મને એટલી બધી ફોલો કરો ને કે મને થોડો સંતોષ થાય. ઓકે. હા, હવે તમે કહેશો કે બીનાબેન હવે ખબર નથી ને આવી બધી ભૂલ કરી દીધી, તો ડેન્ડ્રફ તો છે જ. બરાબર? તો આપણા ત્યાં સ્પા ને બધું થાય છે ને એમાં ઇન્સ્ટન્ટ ડેન્ડ્રફ જતો રહે છે. બરાબર? હવે તમે ધારો કે દૂર હો, મારા ત્યાં આવી ના શકતા હો સ્પા ને બધું કરાવવા, ટ્રીટમેન્ટ એ જે ડેન્ડ્રફ બગાડવાની ટ્રીટમેન્ટ છે એ કરાવવા તમે ના આવી શકતા હોય, દૂર હોવ, તો તમે શું કરશો? બરાબર? તો એના માટે તમારે શું કરવાનું છે?
ટ્રાન્સપરન્ટ શેમ્પૂ લેવાનો, વ્હાઇટ લિક્વિડ વાળો નહીં, એને ચોકડી મારી દો. ટ્રાન્સપરન્ટ શેમ્પૂ એ દરરોજ કરો તમે, સળંગ 4-5 દિવસ દરરોજ. કેમ કે જે પણ આપણું ડેન્ડ્રફ છે ને દરરોજ ઓછો થાય. તમે અઠવાડિયામાં 2 વાર કર્યો તો આજે થોડો ઓછો થયો, પાછો થઈ જશે. જ્યારે ફરી ધોઈશું ત્યારે પાછો આવી ગયો હશે, એટલે ઓછો નહીં થાય, એમનો એમ રહેશે. એટલે તમારે ભગાડવો હોય ડેન્ડ્રફ તો દરરોજ કરો, દરરોજ સવારે કરી કાઢો શેમ્પૂ, બરાબર? અને વધારે પાણીથી, અને જે મેં કીધું એમ ડાયરેક્ટ નહીં, ટબલરમાં પાણી લીધું, શેમ્પૂ નાખ્યું, ધોયું. સળંગ 4-5 દિવસ કરશો ને શેમ્પૂ, અને પછી મને મેસેજ કરજો કે હા બીનાબેન તમારી ટ્રીક જોરદાર હતી, હવે મારી જોડે અંદર સ્કાલ્પમાં છે નહીં ડેન્ડ્રફ, બરાબર? કોઈને વધારે હોય તો અઠવાડિયું સળંગ ધોવો, પણ ધોવો, બરાબર? હા, જુઓ તમને બધાને કહું કે તમને હું બોલું છું એ ગમતું હોય, કે મારા સજેશન ગમતા હોય ને તમને, તો તમે મારી આઈડી ઇન્સ્ટાગ્રામની છે ને એ ફોલો કરો. કારણ કે અત્યાર સુધી હું આ બધા માનતી નથી, બધાએ મને પરાણે આમાં નાખી છે. અમારા જમાનામાં આવું બધું હતું નહીં. હવે આમાં હું આવી છું તો તમે મને એટલી બધી ફોલો કરો ને કે મને થોડો સંતોષ થાય. ઓકે, આજનું આ હેરફોલનું અને હેર સિલ્કી કરવા માટે, એટલે કે હેરફોલ બંધ થઈ જાય અને હેર સિલ્કી થાય. કટિંગ પણ કર્યું, હેર સ્પા થાય છે, રોઝ બધું અંદર થશે, બધું એનું બધું ટ્રીટમેન્ટ થશે, અને પછી એને શેમ્પૂ કન્ડિશનર ફ્રી આપીશું. એટલે બધું થઈને 1200 રૂપિયા થશે, પણ કસ્ટમર ખુશ થઈ જાય છે. ઓકે, જો આજનું આ જે પહેલું સ્પા હતું ને એમનો ડેન્ડ્રફ બી બહુ હતો, એ બી જતો રહ્યો, વાળ બી સિલ્કી થઈ ગયા અને કટિંગ પણ થઈ ગયું. બોલો તમને કેવું લાગ્યું? બહુ સરસ છે રિઝલ્ટ, ખરેખર સારું છે, કરાવવા જેવું છે. હા, એમના મમ્મી છે એ કહે છે કે બહુ સારું છે, ડેન્ડ્રફ પણ ગયો, હેરકટ પણ સરસ થઈ ગયા, અને વાળનું ટેક્સચર બી ઘણું સારું એવું સુધરી ગયું આમ છે. હાથ મૂકી જુઓ, જો એકદમ સિલ્કી લાગે છે ને. હા ને, સરસ ગમ્યું ખરું ને? ટૂંકમાં Very 1200 રૂપિયામાં અમે શેમ્પુ અને વસૂલ કન્ડિશનર છે. બી આપીશું. હા ને? વસૂલ છે પૂરા. અને તમે એક Sure. વસ્તુ એ ખરતા બી હતા ને વાળ, તો એમના મમ્મીને જ કીધું તમે કાંસકો ભર દઈને મારો, અને એક પણ વાળ દેખાય છે હવે ખરતો? જુઓ, ના, નથી આવતું. નજીકથી લઉં, મને કાંસકો પછી નજીકથી બતાવજો. નહીં, ફરીથી છેક ઉપરથી લો. હા, બતાવો. ના, નથી આવતું. નહીં ને, પહેલા બહુ જ ઉતારતા હતા ને. હવે જો તમે એક બેન હમણાં વચ્ચે આવ્યા હતા, તો એમ કે આંટી જો ને મારા વાળ કેવા છે એમ, એટલે એ કરાવે છે સ્પાને એવું ક્યારેક કરાવે છે, પણ એક ભૂલ શું કરે છે કે મેં એમને કીધું હતું કે દર 2 મહિને મારા ત્યાં સહેજ વાળ કપાવવા આવી જવાનું, બરાબર? મારી કાતર મારવા આવી જવાનું, એમ તો વાળ હેલ્ધી રહે. દર 2 મહિને થોડા ટ્રીમિંગ કરાવવાના. તો મેં કીધું કેમ આવ્યા નહીં? તો કે હવે ટાઈમ નહોતો ને તો જાતે કાતર મૂકી દીધી. ઓ બાપરે, મેં કીધું આવું નહીં વિચારવાનું, જેનું કામ જે કરે. આ જિંદગીમાં સૂત્ર તમે ગોખી મારવાનું. હવે તમે જાતે કાતર મૂકી, તમને એના લેવલ પ્રમાણે કટિંગ ના થાય, એટલે તમારું ફરીથી હેર જે ખરવાનું હોય એ ચાલુ થઈ જાય, બરાબર? એટલે આવું નહીં કરવાનું. તમે 100-150 રૂપિયા બચાવવા માટે આવું કરશો તો કરોડોના વાળ ઓછા થઈ જશે, બરાબર? એટલે અહીંયા આવી જવાનું, પ્રોપર મારી કાતર મરાવવાની, તો જિંદગીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને જે તમારા હેર છે ને એ હેલ્ધી રહેશે એકદમ, બરાબર? હા, જો આ મારા બહુ જૂના કસ્ટમર છે, પણ મારું ફોલો એટલે મીન્સ વોટ્સઅપમાં જોવે છે એ બધું, એટલે આયા છે એમનો પ્રોબ્લેમ લઈને. શું થાય છે? મારે હેરફોલ બહુ છે, અને સેકન્ડ મારા હેર પતલા બહુ થઈ ગયા છે, સખત થીક છે, અને આગળથી મારા વાળ બહુ ખરી ગયા છે, આગળથી વાળ બહુ ઉતરી ગયા છે, અને મને થાઇરોઇડ ને પ્રોબ્લેમ છે, એના લીધે વધારે થોડું થઈ રહ્યું છે. કઈ વાંધો નહીં, આમાં એ ઇસ્યુ એ ઇશ્યુ નથી. હા, ના, એ ઇસ્યુ નથી. આપણે અહીંયા બસ જે કરીએ છીએ એ હા, છે. બસ. જો આજે આ બેન ત્રીજા છે, સવારે એક આયા, પછી એક બપોર, અત્યારે ત્રીજા આ બેન છે, બરોબર છે? એટલે બધાને ગમે છે ને બધા એકબીજાને મોકલે પણ છે.
હવે હું એ પણ રિવ્યુ નાખીશ જે મહિના પહેલા કરાઈને ગયા છે એ શું કહે છે એનું પણ રિવ્યુ આપીશ બરાબર. બહુ જ ફાઇન છે, સરસ. મારા હેર એકદમ સોફ્ટ થઈ Soft થઈ ગયા ગયા. છે અને હેર કટ પણ બહુ સરસ મને ગમ્યું. ગમ્યું ને? જો ગમ્યું, સરસ લાગે જો છે. બેટા એમનું હેર કટ બરાબર ને? બોલો બીજું કઈ ના બસ બહુ જ સરસ છે. અવાય ને અહીંયા 100% અવાય. હું તો બહુ જૂની છું આમના કસ્ટમર. આંખો બંધ કરીને તમે આવી શકો છો અહીંયા. એ પોતે પણ એક્યુપ્રેશરનું છે એમનું એના હું ડોક્ટર છું, એક્યુપ્રેશરની હા. ડોક્ટર છું હા અને મેડમ સાથે ઘણા ટાઈમથી હું કનેક્ટમાં છું અને મને એમનું રિઝલ્ટ બહુ જ ગમે છે. થેન્ક યુ. હવે છે ને કાલે મારી પર મેમનગરથી એક બેનનો ફોન આવ્યો હતો. એમણે કીધું મારે બધું કરાવવું છે. મેં કીધું આવી જાઓ, પણ પછી કે ફરી ખરવાના ચાલુ થઈ જશે તો એટલે મેં એમને સમજાવ્યું. તો મેં કીધું તમે એકવાર તો આવો, પહેલાં હું હેર કટ કરી આપીશ, તમને હેર સ્પા કરી આપીશ, શેમ્પૂ કન્ડિશનર બધું આપીશ, એટલે તમારું બંધ થઈ જશે હેરફોલ. પણ પછી આગળ થાય એ કેવી રીતે શું છે એ બધું તમને સમજાવું. જો હવે આપણે છે ને આ જે હેરનું બધું જે પ્રોબ્લેમ વિશેના જેટલા એપિસોડ બનાવ્યા છે ને એ હું તમને એકવાર બધું રિપીટ કરી દઉં અને પછી નેક્સ્ટ આપણે આગળ સ્કિન વિશે કહીશું તમને. જો હવે તમે આ જોઈ લો અહીંયા એકવાર કે જે મેં બધા એપિસોડ બનાવ્યા છે એનું આ થોડું થોડું નાનું નાનું બધું પોઈન્ટો છે. હવે ધારો કે અઠવાડિયામાં 2 થી 3 વાર હેર વોશ કરવા, બરાબર, એનું પણ એપિસોડ છે. હેરમાં મહેંદી કરવી નહીં, બરાબર. પછી જે બોટલમાંથી વ્હાઇટ લિક્વિડ નીકળે તેવું શેમ્પૂ વાપરવું નહીં. પછી ગરમ પાણીથી હેર વોશ કરવા નહીં, કારણ કે હેરના મૂળ છે એ વધારે ઢીલા થઈ જાય ને ખરવાના ચાલુ થઈ જાય, બરાબર. પછી હા, શિયાળો હોય તો હૂંફાળું પાણી ચાલે. પછી શેમ્પૂ ડાયરેક્ટ વાપરવું નહીં, ટબલરમાં પાણી લેવું અને શેમ્પૂ મિક્સ કરી અને ધોવું. 2 વાર રિપીટ કરવું. પહેલાં મેલ નીકળશે, બીજી વારમાં ફીણ થશે એટલે ચોખ્ખું થઈ જશે, હેર ચોખ્ખા થઈ જશે, બરાબર. પછી બીજો એપિસોડમાં કન્ડિશનરનું કીધું હતું. કન્ડિશનર પણ પાણીમાં મિક્સ કરી હેરમાં નાખી તરત સાદા પાણીથી કાઢી નાખવું. પછી બીજું, હેર વોશ કરતી વખતે પાછળ રાખીને વોશ કરવા, હેર પાછળ રાખીને વોશ કરવા. પછી ઓઇલ વિશે સમજાવ્યું હતું. હેરમાં ઓઇલ 1 ચમચી જેટલું નાખવું, મસાજ કરવો નહીં, કારણ કે આપણા જે રૂટ્સ બધા પોચા હોય એટલે મસાજ કરવો નહીં. ખરતા હેર હોય ને ત્યારે તેલ નહીં નાખવાનું અને કન્ડિશનર પણ નહીં કરવાનું જ્યારે બહુ જ હેર ખરતા હોય ને ત્યારે. પછી દર 2 મહિને હેરકટ કરાવતા રહેવું, પૂંછડી રાખવી નહીં, બરાબર. હવે આ બધા વિશે મેં તમને સમજાવ્યું છે, બરાબર. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો બેટા.